સુઈ જાય ત્યારે કોણ હુઈ જાય છે? ચલો આપણે સુઈ જઈએ ત્યારે સુઈ કોણ જાય છે? બોલો તો બધે. સુઈ કોણ જાય? મન સુઈ જાય છે. તો મન તો હારું સ્વપ્ન જોવે છે. મગજ સુઈ જાય છે, હૃદય સુઈ જાય છે. સુઈ કોણ જાય છે? અને સુવાની જરૂર કેમ છે? સુવામાં મજા કેમ આવે છે? પથારીમાં, કથામાં, જ્યાં જગ્યા મળી નથી ત્યાં ખેંચી નથી. હા, ચાન્સ મળ્યો નથી, ખેંચી નથી. તે સુવાથી અંદર એનર્જી શું આવી જાય છે? સુઈ જવાનું. તો આ બધું મગજમાં કઈ રીતે ચાલે છે? મગજ ઓળખાતું જ નથી. 5-10% માન નિરોસર્જનો સમજી શક્યા છે. એવું ખતરનાક મગજ છે. તોય જીવ માત્ર ને ડાપણનું માન હોય કે મારા જેવો બુદ્ધિશાળી કોઈ નહીં. જા હવે બુદ્ધિશાળી વાળી. તને તારું મગજ સમજાતું નથી. પાછો એક લેખ લખતા આવડી ગયો એટલે બુદ્ધિશાળી, એક કવિતા લખતા આવડી ગઈ, એક પ્રવચન કરતા આવડી ગયું, એક કોમેન્ટ કરતા આવડી ગઈ એટલે બુદ્ધિશાળી થઈ ગયો. આ હૃદય જ્યારથી જન્મ્યા ત્યારથી ધબકે છે. જન્મ્યા ત્યારથી નહીં, માતાના ગર્ભમાં આવ્યા ત્યારથી ધબકે છે. દિવસમાં 1 લાખ વાર ધબકે છે. 1 લાખ વાર. કયો પંપ છે? અને ચલો રોજ સવારે ઉઠીને હૃદયને કોણ એમ કે છે ચલો આજે ધબકજો? રાત્રે સૂતી વખતે હૃદયને એમ કે છે બંધ ના થઈ જતું, સવારે ચાલુ રહેજે. આ કયા પ્રકારનો ઓર્ડર છે? આપણે કહેતા નથી તો એ સારું કામ કરે છે, અને આપણે કઈ થાકી ગયા તો એવું કામ નથી કરતા. આ હૃદય ધબક્યા જ કરે છે, ધબક્યા જ કરે છે. હાર્ટ એટેક ના આવે, તકલીફ ના થાય, કોલેસ્ટ્રોલ ભેગું ના થાય ત્યાં સુધી. આ હિલિંગ સિસ્ટમ સમજાવો. શરીરમાં જે રૂજ આવે છે, ડોક્ટર ખાલી કાપવાનું કામ કરે છે. ડોક્ટર રૂજ નથી લાવતા, રૂજ તો ભગવાન લાવે છે. રૂજ ભગવાન લાવે છે. સમજાઈ બતાવો, રૂજ આવે છે એમાં શું થાય છે? ક્યાંથી રૂજ આવે છે? અને રૂજ આવતી બંધ થઈ જાય તો ડોક્ટરને કહો ઓપરેશન કરો. બીપી હાઈ હોય ત્યારે ઓપરેશન કરો, સુગર હાઈ હોય ત્યારે ઓપરેશન કરો. ના કરી શકે. સુગર હાઈ હોય ત્યારે, બીપી ફ્લક્ચ્યુએટ થતું હોય ત્યારે ઓપરેશન ના કરી શકે. તો આવી શરીરની રચના દેવાનંદ સ્વામી લખ્યું, ધીરજ ધરતું અરે અધીરા, ઈશ્વર પૂરે અન્ન જો, હાડ માંસના હૈયા વચ્ચે દેવે સર્જ્યા દૂધ જો. બાળક જન્મે અને માતાને દૂધ આવી જાય. ક્યાંથી દૂધ આવ્યું? શરીરમાં દૂધ એ પીએ છે એનું આવે છે. દૂધ ના પીવે તો એ દૂધનું સર્જન થાય છે. આ ભગવાન આવા સર્જક છે. અને મૃત્યુ પામે તાર શરીરમાંથી શું નીકળી જાય છે? ક્યાંથી નીકળી જાય છે? ક્યાંથી નીકળે? કાનમાંથી, મોઢામાંથી, નાકમાંથી શું નીકળે છે? આત્મા નીકળે છે. કયા ડોક્ટરે કે કયા વિજ્ઞાને સાબિત કરીને બતાવ્યું કે શું નીકળે છે? તરત આપણે એને સળગાવવા લઈ જઈએ છીએ. તો આવું અદ્ભુત રચના શરીરની છે. ન્યૂટન બોલી ગયા કે માનવ શરીરનો અંગૂઠો જોઉં છું તેમ લાગે છે કે મારી બુદ્ધિ શક્તિ આવડત કાંઈ નથી. માનવ શરીરના અંગૂઠાની છાપ જોઈએ ત્યાં આવું શરીર, માનવ શરીર, એના પર કલાકો માનવ શરીરની વાતો થાય એવું છે. એમાં પાછા બીજા જીવો તો કેટલા છે. આ મકોડા કીડીઓ, આ ચોમાસામાં વરસાદ પડે અને જે મકોડા આવે છે એ કયા ગામથી આવે છે? કુંભ મેળો. બોલો, કુંભ મેળો, મકોડાનો કુંભ મેળો. ક્યાંથી આવી જાય? પ્રયાગમાં સંગમની જેમ. અને પાછા આંચ પડે તો બધાનું અસ્થિ વિસર્જન. બીજા દિવસે તો આમ વજનમાં હવણાથી કાઢવા પડે. ક્યાં જન્મી ગયા? બોલો, સમજાવો, કારણ આપીને બતાવો. મકોડા ક્યાંથી આયા? જે ડાપણ બહુ કરતો હોય ને કહેવાનું કે ચોમાસામાં મકોડા આયા ક્યાંથી? આ તમારે સફરજન આખું નાખવું હોય અને અંદર કીડા પડે છે, એ ક્યાંથી આવે છે? કારણ આપીને સમજાવો. કારણ આપીને સમજાવો. બહુ બુદ્ધિ હોય ને. ચલો હું પ્રશ્ન પૂછીશ, જવાબ આપજો. કેળું કેવું હોય? ગળ્યું કહેવાનું તમારે બધાએ. કેવું હોય? ચીકુ કેવું હોય? કેરી કેવી હોય? દ્રાક્ષ કેવી હોય? થોડી ખાટી પણ ગળી તો હોય જ ને. ગળી હોય. પાઇનેપલ કેવું હોય? આ બધા ગળપણને અલગ અલગ સમજાવો. કેળાનું ગળપણ ને ચીકુનું ગળપણ સરખું છે? સમજાવો, સમજાવો. કેરી કેવી ગળી હોય? કેળું કેવું ગળ્યું હોય? તમે કેરીનો રસ તાપી જાઓ છો 2-2 ગ્લાસ, તોય સમજાવો. કેરીનો ટેસ્ટ તો સમજાવો. એટલે આપણે કેરી નથી સમજાવી શકતા. શું આપણી બુદ્ધિ શક્તિ આવડત? આ કીડી ને માછલીઓ ને આ બ્લુ વેલ છે ને 29.9 મીટર લાંબી હોય છે. બ્લુ વેલ, બ્લુ વેલ. અને એને 199 ટન
વજન 199 ટન વજન, અને મગજ 7 કિલોનું, લીવર 1000 કિલોનું, 90 વર્ષ જીવે. હમણાં મેં સંશોધન કર્યું, બ્લુ વેલ જે ઉલટી કરે છે ને, ઉલટી બ્લુ વેલ, એની ઉલટીમાંથી સ્પ્રે બને છે, પરફ્યુમ બને છે, અને એક વખત ઉલટી કરે 5 કિલોની ઉલટી થાય, અને એ ઉલટી વેચાય છે, એમાંથી 6.5 કરોડની કમાણી થાય છે. ઉલટીના, બ્લુ વેલની ઉલટીના પૈસા 6.5 કરોડ. હવે એ તો દરિયામાં ઉલટી કરે, પણ એ ઉલટી તરત જામી જાય છે, પથ્થર જેવી હોય છે, એ ખડક, પછી એમાંથી પરફ્યુમ બનાવે છે. 6.5 કરોડ. આપણા કરતા બ્લુ વેલ હારી નહીં, ઉલટી એ કામ લાગે. આપણે તો ઉલટી આપણી જ જોવાતી નથી. અને તો એ પાછા કે અમે માણસો બહુ ડાયા, ચોખ્ખા, બહુ હારા. તારા કરતા બ્લુ વેલ હારી. એની ઉલટી 6.5 કરોડની વેચાય છે, એક ઉલટી. એટલે આ બધા પતંગિયા, ચકલીઓ ને માછલીઓને, અને એમાં આકાશ તો બધું અગોચર છે. એકવાર એક છોકરો ડાપણ કરતો હતો કે હું ભગવાનમાં ના માનું. એટલે પછી સાહેબે કીધું, સંતો અમારે જેવા હોય ને થોડા ઘણા સમજાવે એવા, એ કે તારા ઘરમાં પાણી આવે છે નળમાં? હા કે આવે. એ કે ક્યાંથી આવે? એ કે કોર્પોરેશનમાંથી આવે. પણ કે નળમાં અત્યારે ક્યાંથી આવે? એ કે ઉપર ટાંકી છે એમાંથી. એ કે ઉપલી ટાંકીમાં ક્યાંથી આવે? એ કે નીચે આગળ ફળિયામાં ટાંકો છે ને એમાંથી. એ કે ફળિયામાં ટાંકો છે એમાંથી જાતે ઉપર જાય? એ કે જાતે ના જાય, મોટર મૂકી છે, મોટર મૂકી છે. પછી ત્યાંથી લઈ ગયા એને દરિયા કિનારા બાજુ, અને નાળિયેરીના ઝાડ હતા. ભાઈ કે ઉપર શું છે? એ કે નાળિયેર. એમાં શું હોય? એ કે પાણી. એ કે દરિયાનું પાણી કેવું હોય? ખારું. નાળિયેરનું કેવું હોય? મીઠું. તો કે નીચેથી પાણી કઈ મોટરથી ચડાયું? એ કે મોટર છે. મોટર વગર નાળિયેરમાં પાણી ચડાયું, અને કદાચ મોટરથી ચડાયું હોય પણ ખારાનું મીઠું કરી નાખ્યું. બોલો, આ શું ભગવાનની રચના છે? અને પાછા કે મને ભગવાનમાં વિશ્વાસ નથી બેસતો. જા હવે છાનું માનું, પેલા નાળિયેર તો સમજાવ. આપણા શરીરમાં જે રચના છે, ખાધા પછી હુઈ જવાનું. બોલો, પીઝા ને પાસ્તા ને બટાટા ને એટલા બધા ભૂંગળા બટાટા દાબવાના, અને પછી અંદર કોણ પચાવે છે? બોલો, અંદર કોણ પચાવે? સમજાવો તો ખરા. તમને અંદર પચાવે છે કોણ? એમાં આ અગોચર આકાશ, આ પૃથ્વી, આપણી પૃથ્વી કરતા સૂર્ય, અને સૂર્ય કરતા બીજા સૂર્ય છે ને આપણા કરતા 109 ગણો મોટો છે. અને સૂર્યનું ટેમ્પરેચર, સરફેસનું ટેમ્પરેચર છે 5600 ડિગ્રી. કેટલું? સેલ્સિયસ. 5600 ડિગ્રી સેલ્સિયસ આ ઉપરનું સરફેસનું. અને અંદરનું ટેમ્પરેચર છે 15 લાખ સેલ્સિયસ. 15 લાખ સેલ્સિયસ. કાલે અમે એક ફોર્જિંગ કંપનીમાં ગયા હતા, અને એમાં ટેમ્પરેચર 1200 ડિગ્રી હતું સેલ્સિયસ. એમાંય દૂર ઉભા રહેવું પડ્યું હતું. આ તો 5600 સેલ્સિયસ. આ વખતે સૂર્યનારાયણ ભગવાન રાજકોટમાં 56 કરે તો 5600 નહીં, કેટલું? 56 કરે તો પથારી ભરી જાય ને યાર, માથાના વાળ ખરી જાય, પક્ષીઓ ઉડતા હેઠા આવી જાય. 5600 ડિગ્રી છે. સૂર્યને એમ થાય કે બધા મને રોજ આમ પાણીથી આહુતિ આપે છે, સૂર્યનારાયણ સ્વાહા, તો આજે એમના ઘરમાં પધરામણી કરું. આવે તો સૂર્યનારાયણ નજીક આવે તો, સહેજ નજીક આવે ને આખી પૃથ્વી ખાખ થઈ જાય. શું સૂર્ય ભગવાનની કેપેસિટી છે! પાપડ આપણો એક પલકારો મારે ત્યાં બધું કેટલી બધી ઘટનાઓ બધી બની જાય છે. આકાશ ગંગા, એ તો પાછું અનેક આકાશ ગંગાઓ, મંદાકિની થી માંડીને બધું. એટલે આપણને આ સમજાયું નથી, તો એક નાનકડો વિડીયો તમને બતાવું છું બ્રહ્માંડની વિરાટ. તમે એક વિડીયો બતાવજો, બ્રહ્માંડ કેવું વિરાટ છે. એટલે આપણી બુદ્ધિનું ડાપણ, ડોળ, આવડત, અહંકાર અને મનમાં જે ગુમાન હોય કે બધી મને ખબર પડે. અને મારે તો છે ને 50 વારનું મકાન છે. કેટલું? ઘણાને મેં પૂછીએ તમારું મકાન કેટલા વારનું? એ કે સ્વામી 100 વારનું મકાન. 100 વાર. એટલે આપણે કહીએ સૂચિત? ના હોય સૂચિત દસ્તાવેજ વાળું. 100 વારનું, 150 વારનું. અને જેને 1 વીઘા જમીન છે, 15 વીઘા કે 50 વીઘા કે 100 એકર જમીન છે ને, એ બધા વિડીયો ધ્યાનથી જોજો. અને તમારા વીઘા કે તમારા એકર કે તમારા વાર એ કેટલા હિસાબમાં આવે છે બ્રહ્માંડની સામે, અને પછી તમારી કિંમત કેટલી છે, આપણી औकात કેટલી છે એ જોજો. क्या आप जानते हैं कि ब्रह्मांड की विशाल वस्तुओं के अंदर कितनी पृथ्वियां समा सकती हैं? आइए जानते हैं। हमारा सबसे दूर का ग्रह नेपट्यून इतना बड़ा है कि इसके अंदर 57 पृथ्वियां समा सकती हैं। यूरेनस ग्रह के अंदर 63 पृथ्वियां समा सकती हैं। शनि, हमारे सौर मंडल का खूबसूरत ग्रह,
और इसके अंदर 764 पृथ्वियां समा सकती हैं। हमारे सौर मंडल का सबसे बड़ा ग्रह है बृहस्पति। बृहस्पति अपने अंदर 1300 पृथ्वियों को समा सकता है। सूर्य हमारा तारा, यह इतना बड़ा है कि यह लगभग 13 लाख पृथ्वियां अपने अंदर समा सकता है। सूरज के बाद अगर हम दूसरे तारों को देखें तो बेटलजूस ये तारा इतना विशाल है कि इसके अंदर 10 लाख सूरज समा सकते हैं। यह तारा वीवाई कैनिस मेजोरिस है और इसके अंदर हमारे 9 अरब सूर्य समा सकते हैं। ब्रह्मांड में अब तक खोजा गया सबसे बड़ा तारा यूवाई स्कूटी है और यह इतना विशाल है कि इसके अंदर 5 अरब सूर्य समा सकते हैं। इससे हमें यह समझ आता है कि हमारी पृथ्वी इस ब्रह्मांड में रेत के एक कण से अधिक कुछ नहीं है और हम इंसान तो बहुत दूर की चीज है। સમજાઈ ગયું? આ પૃથ્વી, આ ગેલેક્સી ને મંદાકિની ને